જય શ્રી કૃષ્ણ રાધાબેન. જય શ્રી કૃષ્ણ. બેસો. કેશો મને શું કામ પધાર્યા છો અહીં? રાધાબેન, મારી દીકરી તમને પૂછ્યા વગર મારા ઘરે આવી ગઈ છે, તો એનું દુઃખ મનમાં ન રાખશો. દુઃખ તો મનમાં રહે જ ને, કારણ કે તમારા દીકરાની વહુ તમારા કયામાં ન હોય, તમારું અપમાન કરીને ઘરનો ઉમરો ઓળંગી જાય તો દુઃખ તો લાગે જ ને. હું એટલે જ તમને મળવા આવ્યો છું. મારી દીકરીની ભૂલ છે અને મારે ભૂલ સ્વીકારવી પડે, પણ મારી દીકરી એના બાપના ઘરે નહોતી આવી શકતી અને લાગણીના આવેશમાં એ ભૂલ કરી બેઠી છે. એ હવે ઘરે પાછી આવે તો આવવા દેજો. ના, મેં તમારી દીકરીને જ્યારે ઉમરો ઓળંગતી હતી ને ત્યારે જ કીધું હતું કે આ ઘરનો ઉમરો ત્યારે જ ઓળંગજે જ્યારે તું આ ઘરમાં પાછી ન આવવાની. જો એને આ ઘરની માન મર્યાદા મોભાની કંઈ પડી જ ન હોય તો પછી મારે એને આ ઘરમાં શું કામ આવવા દેવાની નટવરભાઈ? એને તમારા ઘરના માન મર્તબાની પરવા નહોતી એવું નથી, પણ એ એક બાપની લાગણીના આવેશમાં ભૂલ કરી બેઠી છે. મેં એવું તો નહોતું કીધું ને નટવરભાઈ કે એ તમને મળવા નહીં આવી શકે. મેં કીધું તું બોલાવી લે તારા બાપાને પાદરમાં, મળી લે, શાંતિથી વાતચીત કરી લે. મેં તમને મળવાની ના નહોતી પાડી, બસ મેં એ ગામમાં એને પગ મૂકવાની ના પાડી હતી. બની શકે કે બાપને તો એ બહાર મળી શકતી હતી, પણ એને બાપના ફળિયામાં એની યાદોમાં જવાની ઈચ્છા થઈ હોય અને ભૂલ કરી બેઠી હોય. બધી વાત સાચી છે નટવરભાઈ. દીકરીના લગ્ન થઈ જાય ને પછી બાપના ઘરનો મોહ મૂકવો પડે, પછી ઈ ખૂણા ખાચરા, ઈ દિવાલ, ઈ ઝાડવા, ઈ બધું ભૂલવું પડે. હું માનું છું કે લાગણી હોય, પ્રેમ હોય, બધું યાદ આવે, પણ ઈ પછી તો સસરાનું ઘર હોય ને ઈ જેની માટે સર્વસ્વ બની જતું હોય. અને વાત રહી બાપની લાગણીની, તો હજી હું તમને કહું છું કે મેં એને મળવા આવવાની ના પાડી જ નથી. તમને ભલે મળે, પણ જ્યાં મારા દીકરાનું માન ન હોય ને ત્યાં એને પગ મૂકવાની જરૂર જ નહોતી. મારી ઉપર વટ જઈને તમારી દીકરી તમારા ઘરે આવી છે, એટલે આ ઘરમાં હવે એનું કોઈ સ્થાન નથી. ઠીક છે રાધાબેન, વિચારી લેજો. તમને એમ લાગે કે નહીં દીકરીની એકની ભૂલ નથી અને બધાની થોડી થોડી ભૂલ છે, તો સુધારવાની કોશિશ કરજો. હું તો એક દીકરીના બાપ તરીકે માથું ઝુકાવીને વિનંતી કરવા આવ્યો છું. જો નટવરભાઈ, મારે જે વિચારવાનું હતું એ વિચારી લીધું છે, અને હું તમારી સાથે જીભાજોડી કરવા નથી માંગતી. એની પાછળનું કારણ એ જ છે કે આમાં તમારો કોઈ વાંક નથી. જે ભાગ છે એ તમારી દીકરીનો છે. એમ છતાંય તમે અહીંયા આવ્યા છો એટલે તમારું મન મોટું છે તો નક્કી થઈ ગયું છે, પણ એમ છતાંય ભૂલ તમારી દીકરીએ કરી છે તો સજા તો એને ભોગવવી પડશે. હું એને મારા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકવા દઉં, એટલે મહેરબાની કરીને મને શરમાવતા નહીં. હવે તમારે જવું હોય તો તમે જઈ શકો છો. ઠીક છે રાધાબેન, હું રજા લઉં છું. રામ રામ. ઓકે બાપા, તમે અહીંયા? હા જમાઈ, હું તમને જ મળવા આવ્યો છું. મને મળો? હા જમાઈ, અમારા ગામની સીમમાં આવવા માટે મેં તમને મનાઈ ફરમાવી હતી ને, પણ મારા ગામની દીકરીનું ઘર તૂટતું જોઈ મારાથી રહેવાયું નહીં, અને આશા મારે ત્યાં આવી હતી. એ દીકરીએ મને એવા એવા વહેણ કહ્યા ને હું કહું તમને, એ બધા શબ્દો મને કાળજે વાગી ગયા ને એટલે જ આજે હું અહીં આવ્યો છું. મેં જે મનાઈ ફરમાવી હતી, તમને ગામમાં આવવા દેવા માટેનો જે હુકમ બહાર પાડ્યો હતો કે ગામમાં તમને નહીં આવવા દેવા, હું આજે જાતે જ પાછો ખેંચું છું. હવે તમે મારા ગામમાં આવી જઈ શકો છો. બહુ સારું કર્યો મુખી બાપા, કારણ કે અત્યારે અમારા ઘરની પરિસ્થિતિ એટલી બધી બગડી ગઈ હતી ને કે મારા દીકરાનું ઘર તૂટે એવી જ વાત ઉપર આવીને ઊભું રહી ગયું હતું. પણ તમે આ કર્યું ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે બાપા, તમે આ શું જ કહો છો ને? આ પાછા ફરી તો નહીં જાવ ને? અરે નહીં નહીં ભાઈ, નહીં ફરી જાઓ. હું સમજી શકું છું. મેં નટવરભાઈને મળ્યો અને આશા દીકરીને મળ્યો, એ બેની હાલત એ મેં જોઈ.
ને તમારા ઘરમાં શું હાલે છે એ બધું જ મને ખબર છે. ને તમે હમણાં કહ્યું એમ કે કોઈકનું ઘર ભાંગે એ મને ના ગમે. ને આવા પ્રતિબંધને કારણે સમાજમાં ખોટા દાખલા બેહાડાતા હોય છે. હા, તમારી વાતને લઈને મેં નટવરભાઈ હાથે વેરાની વાત કરી દીધી. આ નટવરભાઈ તો કાયમ ટાઈમ પર જ વેરો ભરતા આવ્યા છે, પણ ગામ લોકોની વાત માનીને મેં એમને કહ્યું કે તમે વેરો ભરશો તાણ હું તમારા જમાઈને ગામમાં આવવા દઈ. કે બાપા તમે મને માફ કરી દીધો અને હવે હું તમારા ગામમાં પણ આવી શકું, પણ આ તમારા ગામમાં મેં જે કંઈ પણ કર્યું હતું એના બદલ હું માફી માગું છું. અને જો તમે કહેતા હોય તો હું એ છોકરાઓ પાસે પણ માફી માગી લઈ. બસ જમાઈ બસ, તમે મારી સામે માફી માંગી લીધી ને એમાં હંધુએ આવી ગયું. હવે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. આપણો એક બોલ એટલે બધા માની જશે. પણ હા, તમે જ્યારે મારી દીકરીને તેડવા આવો ને ત્યારે મારા ઘરે તમે આવવાનું છે, બરાબર? મારે ત્યાં મહેમાન ગતિ કરવાની, જમવાનું ને ત્યાર પછી જ નટવરભાઈને ત્યાં તમારે જવાનું છે. અરે ના મૂકી બાપા, આટલો વખતથી હું આશાથી દૂર છું અને તમે જો હવે રજા આપી જ છે તો હું આશાને તેડવા જઈશ. આજે જ હું આશાને તેડી આવીશ અને પછી પાછું પિયર રોકાવા જવું હશે ને તો હું જવા દઈશ. હું ના નહીં પાડું અને તું જેમ કહીશ ને એમ હું કરીશ. પણ મને અંદર અંદર એક જ વાતની બીક હતી કે ક્યાંક એ એના પિયર જશે ને તું એને મળવા માટે જઈશ ને અને આ વાતની મુખીને ખબર પડશે તો કંઈક અજુગતું બનશે. બસ એ જ વાતને લઈને મેં મળવા જવાની ના પાડી. પણ જે થયું એ હવે આટલી બધી રાહ શેની જોવે છે? હે, જાને લઈ આવે ને. અરે મારી બહુ રાહ જોતી હશે ત્યાં. હા હા, કેમ નહીં. હાલો જમાઈ, હાલો હાલો, તમારે મારે ત્યાં મહેમાન ગતિ કરવાની છે. હાલો, હું તમને લઈ જાઉં. પણ મુખી બાપા, ચા પાણી તો પીને જાઓ. અરે ચા પાણી હવે કાંઈ કરવાની જરૂર નથી. તમારા ઘરમાં સમાધાન થયું ને એ જ અમારું ચા પાણી. હાલો ત્યારે, ટાઈમ થઈ જાય. ચાલો. શું વિચારે છે બેટા? બાપુ, હું એમ વિચારું છું કે હું અહીંયા આવી પિયરમાં એના કેટલા દિવસ થઈ ગયા, પણ અમારા હાહુના કે મોહનના કોઈ સમાચાર નથી. આવશે બેટા, થોડી ધીરજ તો રાખ. તું ખોટી ચિંતા બહુ કર્યા કરે. કરવી જ પડે ને બાપુ. હું ખોટી મારા હાહુના ઉપરવટ જઈને અહીંયા આવી છું. તો શું થઈ ગયું બેટા? તે કંઈ ખોટું કામ નથી કર્યું. તે જે કર્યું બરાબર જ છે. કોઈ પોતાના બાપને મળવા માટે દીકરીને ન જવા દે તો શું દીકરી આખી જિંદગી સાસરામાં બેસી રહે બાપને મળ્યા વગર? તમારી વાત એ સાચી છે બાપુ, પણ મને તો એ બળતરા ખાય છે કે મારા હાહુએ હવે મને એ ઘરમાં પગ મૂકવાની ના પાડી દીધી છે. તો હવે હું શું કરીશ? મને તો કઈ સમજ નથી પડતી. અરે બેટા, એવું કંઈ જ નહીં થાય. તું ખોટી ચિંતા કરીને દુઃખને મોટું કરે છે. તું હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કર. આ બધી સમસ્યા છે ને એનું નિવારણ થઈ જશે. હા હા, ભગવાન હવે કંઈક ને કંઈક રસ્તો તો કાઢશે જ ને. કેટલો સમય આમને આમ હાલવા દેશે? જો બેટા, જીવનમાં જ્યારે સુખ આવવાનું હોય ને ત્યારે અતિશય દુઃખનો સામનો કરવો પડે છે અને પછી જ સુખના દિવસનો ઉદય થતો હોય છે. એવો વિશ્વાસ તને કેમ નથી? પણ બાપુ, ક્યારે સુખ આવશે? મને દેખાય છે બેટા, તું એટલી સંસ્કારી, સમજુ અને ડાય દીકરી છે ને તો ભગવાનને તારી દયા આવતી જ હશે. એ બહુ જલ્દી હવે તને સુખના દિવસો આપશે બેટા. એટલે બેટા, તું બધી ચિંતા છોડી દે, બધું સારું થઈ જશે. હે ને? મોહન, તમે? રામ રામ. હા બેટા, મેં મોહન પર આપણા ગામમાં આવવાનો પ્રતિબંધ હટાવી દીધો છે. એ દી તું મારા ઘરે આવી
અને મને એવા એવા વેણ કયા ને તે મને સીધા કાળજે લાગી ગયા ને એ દી જ મેં નક્કી કર્યું હતું કે હું મારા ગામની દીકરીનું ઘર નહીં ભાંગવા દઉં ને એટલે જ મેં મોહન પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. હવે મોહન આપણા ગામમાં આવી શકે છે. મુખી બાપા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મોહનને અહીંયા લઈ આવ્યા અને મારું તૂટતું ઘર બચાવી લીધું. હા આશા, હું તને તેડવા પણ આવ્યો છું. હા, હજી તારે રોકાવું હોય તો તું રોકાઈ શકે છે, પણ પછી તું કે ત્યારે આવીને હું તને તેડી જાય. હા, અંધુઈ મુખી બાપાના લીધે જ થયું છે. મુખી બાપાએ ઘરે આવીને મમ્મીને પણ સમજાવ્યા અને મને પણ માફ કરી દીધો છે. મુખી, તમે સાચું જ કહેતા હતા કે થોડો ટાઈમ રાહ જો, હવે હારાવાના થશે. બેટા, હરેક માણસ ગુસ્સામાં જીદમાં ગમે તે બોલતો હોય, પણ જ્યારે શાંત ચિત્તે બેસીને વિચારે ને ત્યારે એને પોતાની ભૂલો સામે દેખાતી હોય છે. અને મને મુખી બાપા પર પૂરો વિશ્વાસ હતો કે એ ગામધણી છે. એ તો જ્યારે શાંતિથી બેઠા હોય ત્યારે આખા ગામનો વિચાર કરતા હોય. તો મારી પારેવડા જેવી દીકરી માટે ક્યારે નહીં વિચારે? મુખી બાપા, હું તમારો આભારી છું. નટવરભાઈ, તમે એ દી ઘરે આવ્યા હતા, તમારી હંધી વાત હાસી હતી, પણ ગામ લોકોની લાજે હું થોડું પડતું મૂકતો હતો. એટલે શું છે કે ગામના સોળાવા તે આમની થોડી ધમાલ થઈ હતી. પછી મેં વિચાર્યું કે તો છોકરાઓની ધમાલ છે, આજે નહીં તો કાલે મટી જશે, એ તો હાલ્યા જ કરે. પણ ઈના બાને હું તમને વેરો ભરવા માટે મેં દબાણ કરતો હતો ને આજ લગન તમે વેરામાં ક્યાંય કંઈ કર્યું જ નથી. જ્યારે હોય ત્યારે તમે ટાઈમ પર ભરોસો ને મેં ખોટી રીતે એ વાતને લાગીને મારી ગામની સોળીનું સંસાર ભાંગવા માંડ્યો હતો. તો પછી મને સમજાયું કે આ મારાથી બહુ ખોટું થઈ રહ્યું. ખરેખર તમે મારી દીકરી પર દયા કરીને હું તમારો આભારી છું. અને મુખી બાપા, તમે મને વેરાનું હવે યાદ નહીં કરાવતા. મને યાદ જ છે. આજે તમે મારા જમાઈને લઈને આવ્યા છો ને, તો હું બપોર પછી આવીને તમારો વેરો ભરી જઈશ. તમારે ભરી જજો, ફિકર કરો માં. મારે તો બસ આ સોળીનો સંસાર પાછો ફરીથી સીધી રીતે ચાલુ થઈ જાય ને એ જોતું તો મારા મનને જરા કાઢે ભણે. હા મુખી બાપા, અને હવે મારાથી એ કંઈ ભૂલ નહીં થાય. આ મારા ગામમાં હું આવીશ, એમે મારે તો આવવું જ જોઈએ ને, કેમ કે આશાના બાપુ એકલા છે, એનું કોઈ નથી. હા, અમે લોકો અહીંયા આવતા રહીએ તો એમનું મન હળવું રહે. પણ જમાઈ, હવે ફરી વખત અમારા ગામમાં આવીને માથાકૂટ નહીં કરતા, નકર મન પાછું ભારે થઈ જાય અમારું. તો આશા, હું વિચાર્યું તે રોકાવું છે કે પછી પેલો તૈયાર કરીને મારી હારે આવવું છે? બાપુ, હું હવે જાઉં, પાછી જલ્દી તમને મળવા આવીશ. હા બેટા, જરૂરથી જા. સુખી રહેજો બેટા. અરે હા, પણ જો આ જમાઈ તને તેડીને જાય ને એ પહેલા તમારે બંને મારા ઘરે જમવા આવવાનું છે. જમવાનું આમંત્રણ છે મારે ત્યાંથી, જમીને જ જવાનું. એટલે આ બંનેને? હા, તો પછી મારે અહીંયા ભૂખ્યા બેસી રહેવાનું છે? તો હાલો તમારે તમે હાલો. હાલો ત્યારે, હાલો. અરે હા, પણ નટવરભાઈ, જમવા તો જઈએ છીએ, પણ ગજવામાં વેરાના પૈસા તો છે ને. હાલો.